રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે અને ફરી એક વખત કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જશો, કારણ કે રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। 24 કલાક બાદ ફરી ઠંડીનું જોર વધશે। 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે, એટલે ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ શકે છે। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा। जो लघुत्तम तापमान है अगले 24 आवर तक गिरावट रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और गुजरात रीजन में सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है वो नलिया में है 9 डिग्री सेंटीग्रेड। और जो अहमदाबाद और आसपास के लिए जो पूर्वानुमान है, मौसम जो स्काई क्लियर रहेगा और लघुत्तम तापमान 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा।